टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો એન્ડ વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે મારી સાથે ગેસ્ટ છે નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટ્રેસ ડેનિશા અને સાથે સૂરોના સરતાજ બલરાજ. હેલો એન્ડ વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ એન્ટરટેનમેન્ટ કેપિટલ. કેમ છો બંને? હેલો, થેન્ક યુ. બસ એકદમ મજામાં. બહુ જ ક્યુટ લાગો છો બંને. થેન્ક યુ સો સૌથી મચ. પહેલાં તો બંનેનું જન્માષ્ટમી પર એક સોંગ આવ્યું છે જેનાથી ડેનિશાએ સિંગિંગમાં ડેબ્યુ કર્યું છે અને બલરાજને તો આપણે ઘણા બધા સોંગ્સ ગાતા સાંભળ્યા છે. સૌથી પહેલાં 1.5 લાખ જેટલા વ્યૂઝ યુટ્યુબ પર મળી ચૂક્યા છે, એટલે ઓલરેડી અ હિટ સોંગ. કોંગ્રેચ્યુલેશન્સ, ઘણી ઘણી શુભેચ્છાઓ બંનેઓને, કારણ કે ડેબ્યુ સોંગ હતું અને પહેલું જ સોંગ આટલું હિટ ગયું, એટલે કેવી ખુશી છે, શું ફિલિંગ છે? એટલી બધી ખુશી છે ને કે ઘણી વખત તો આમ કોઈ જેને હું ના ઓળખતી હોય એવા લોકો ગીત પર કંઈક ડાન્સ કરીને વિડીયો બનાવે, જે ઇન્સ્ટાગ્રામ પર બહુ જ બધા લોકોએ ડાન્સ રીલ્સ બનાવી છે, તો મને જોઈને જ આમ આંખમાંથી આંસુ આવી જાય કે આપણે કરેલું કામ લોકો સુધી એવી રીતે પહોંચ્યું અને લોકોને એવી રીતે અડ્યું. આઈ વુડ રિયલી લાઈક ટુ શેર ધીસ. મેં બહુ શેર નથી કર્યું, એકચ્યુઅલી મારે કરવું જોઈએ. કે એક ફિઝિયોથેરાપિસ્ટ છે જેમને હું નથી ઓળખતી, એમને એમના પાર્કિન્સન્સના જે પેશન્ટ્સ હોય એમની સાથે એવરી સન્ડે કોઈક ફિઝિકલ મ્યુઝિકલ એક્ટિવિટી કરતા હોય છે. તો આઈ થિંક અરાઉન્ડ 50 to 60 પાર્કિન્સન્સ પેશન્ટ્સ ડાન્સ્ડ ઓન અવર સોંગ. અને એ મેં જો ને મને અત્યારે બી ગૂઝબમ્સ આવી ગયા કે મેં એ જોયું ને એના પછી આઈ વોઝ લાઈક કે ઓકે વી હેવ ડન અ ગુડ જોબ. એનાથી વિશેષ કોઈ આશીર્વાદ ના હોય અમારા માટે કે જે જાણીતા લોકો છે, જે મિત્રો છે, એ લોકોનો સપોર્ટ તો મળ્યો છે, પણ જે અજાણ્યા લોકો છે જેને અમે નથી ઓળખતા, તો એ લોકોએ પણ અમારા ગીતને એટલો બધો પ્રેમ આદર સત્કાર આપ્યો છે ને. સો વી વર વેરી ઓવરવેલ્મ્ડ બાય ધ રિસ્પોન્સ ઓફ એવરીવન કે વિઠ્ઠલાના જ આશીર્વાદ છે અમારા પર. ટ્રુ, એક ઝલક પણ સાંભળી લઈએ. યસ. જય હો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા, કે વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આ ખાલી જન્માષ્ટમી પર ભલે તમે રિલીઝ કર્યું હોય, પણ કદાચ આ તો રોજ ઉઠી અને સવારે સાંભળવાનું મન થાય એવું સોંગ છે. એટલે અમારો બેસિક કન્સેપ્ટ જ એ હતો કે ડેનિશાને આઈડિયા આવ્યો કે એવું કંઈક ગીત બનાવવું છે કે જે ઓલરેડી લોકોએ એટલું સાંભળ્યું હોય અને લોકોના કંઠે એ ગવાઈ શકે આસાનીથી. અને આ વિડીયો લોકો જોશે તો ખ્યાલ આવશે કે એમાં જે 7 વર્ષનો બાળક છે, 7-8 વર્ષનો, એ એકચ્યુઅલી એની પોતાની પર્સનલ લાઈફમાં એના એક લાલાજી છે જેની સ્કૂલે જતા પહેલાં સેવા કરે છે. સો એ આઈડિયા એનામાંથી જ, એની લાઈફમાંથી જ ઇન્સ્પાયર કરીને અમે સોંગમાં લીધો છે. તો વી ટ્રાય ટુ મેક અ સોંગ કે જેમાં એક બાળક પણ કૃષ્ણ ભગવાન એક એવા ભગવાન છે કે 7 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના દાદા સુધી પણ લોકો એને એટલો જ પ્રેમ આપશે, એમને ભાઈબંધ માનશે, એમને સખા માનશે, એમને પ્રેમ કરશે, એમને વઢશે. કૃષ્ણ સાથે તમે કંઈ પણ કરી શકો છો. એક્ઝેક્ટલી. એટલે જો વિઠ્ઠલ વિઠ્ઠલ તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે એ ખાલી વિઠ્ઠલ વિઠ્ઠલ ધૂન પર નથી. શરૂઆતમાં દેર ઇઝ એન ઓરિજિનલ કોમ્પોઝિશન કે જે રન્નાદે શાહ આંટી એમને સુંદર નવા લિરિક્સ લખી આપ્યા અને જે મેં કમ્પોઝ કર્યું છે. એના પછી વિઠ્ઠલ વિઠ્ઠલ આવે છે. એના પછી યમુના જળમાં કેસર ઘોળી, જે આપણું બહુ જ પ્રચલિત ભજન છે. એમાં કુંજ અમારો ચાઇલ્ડ એક્ટર જેમણે લાલાજીની સેવા કરી છે, અને છેલ્લે રાસ ગરબાથી ભવ્ય આખો વિડીયો અમારો પતે છે. તો ઓફિશિયલ વિડીયો ડુ ચેક ઇટ આઉટ ઓન માય યુટ્યુબ ચેનલ બલરાજ શાસ્ત્રી. કેમ કે ડેનિશા ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ એક્ટ્રેસ છે અને નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે, પોતાના નામે કર્યું છે. 7મ 8મ હોય, કેટલા બધા એવા મૂવીઝ છે કે જેમાં ડેનિશા એકદમ ઉભરીને આવે છે. જ્યારે એ મુમેન્ટ હતી કે હિલ્લારોને નેશનલ એવોર્ડ મળશે અને મળ્યો, અને તમારા સુધી સૌથી, કારણ કે સાથે જશો આઈ એમ શ્યોર, અને એ વખતની મુમેન્ટ શું હતી મારે એ જાણવું. વાહ વાહ, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એકચ્યુઅલી એ વખતે અમે લોકો સાથે નહોતા. વી સ્ટાર્ટેડ ટોકિંગ ઇન 2020. હા, તો આખી સ્ટોરી બહુ જ એવી છે કે લાઈક આઈ વોઝ કોવિડ પોઝિટિવ, હોમ ક્વોરન્ટીન હતો, અને કોવિડ પોઝિટિવ સાથે અમે
વાતોના વડા કરવાનું શરૂ કર્યું ઇન્સ્ટાગ્રામ પર. એટલે આઈ ન્યૂ હર ઇન 2017માં એક મૂવીનું ગીત મેં ગાયું હતું. તો 2017થી અમે ટચમાં હતા, પણ 2020થી અમે લોકો વાતો શરૂ કરી, મળ્યા. અને હું માણસ એટલો જોરદાર છું કે કોઈ મળે તો તરત પ્રેમમાં પડી જાય. એ પણ પ્રેમમાં પડી ગઈ. થોડુંક સેલ્ફ ઓબ્સેસ્ડ પણ છું, જે હોવું જોઈએ. અને યસ, તો હેલ્લારો પછી મળ્યા. બટ માય સ્પેશિયલ મોમેન્ટ વોઝ કે ભારત મારો દેશ છે માટે શી ગોટ સ્ટેટ એવોર્ડ. અને એ ત્યારે એની બીજી વેબ સિરીઝ હું શૂટ કરી હતી આઉટ ઓફ ઇન્ડિયા, અને આપણા મુખ્યમંત્રીના હસ્તકે એ ડેનિશાનો એવોર્ડ મને મળ્યો. હું એવોર્ડ રિસીવ કરવા માટે ગયો હતો. તો એક હસબન્ડ તરીકે મારા માટે એનાથી વિશેષ મોમેન્ટ ના હોય કે ડેનિશાનો એવોર્ડ લેવા હું જઈ રહ્યો છું સ્ટેજ પર, અને એવરીવન ઇઝ લાઈક કે વેર ઇઝ ડેનિશા? ઓ, બલરાજ ઇઝ રિસીવિંગ હર એવોર્ડ. એટલે નેશનલ એવોર્ડ વખતે તો અમે લોકો એ વખતે ટચમાં નહોતા કે સાથે નહોતા. બટ યસ, કે તમારા માટે આ જ નેશનલ એવોર્ડ વાળી એક્ઝેક્ટલી. અને નેશનલ એવોર્ડ વિનર્સ એક્ટર સાથે હું ગીત ગાઈ રહ્યો છું, એનાથી વધારે વિશેષ શું હોય મારા માટે? ટ્રુ. તમારી એમના માટેની પહેલી ઇમ્પ્રેશન કઈ હતી? મારી એમના માટેની પહેલી ઇમ્પ્રેશન એવી હતી કે ઓ બલરાજ શાસ્ત્રી નામ કેવું છે, એટલે યુ નો ઇટ બી વેરી લાઈક એકદમ શાંત અને પોઇઝડ અને એવો હશે. અને ધીરે ધીરે લાઈક મેસેજીસમાં જ એટલા પુઅર જોક્સ આવતા હતા ને, મને થયું કે ભાઈ આની પર્સનાલિટી એના નામ સાથે તો મેચ નથી થતી. બટ દેન લાઈક ઓફકોર્સ વી મેટ, અને એ એટલો ટ્રાન્સપરન્ટ માણસ છે ને કે ગમ્યું ના ગમ્યું બધું જ એના મોં પર હોય એમ. ફિલ્ટર વગર. હા, વેરી ફિલ્ટરલેસ એમ. તો આઈ થિંક દેટ ઇઝ હિઝ ઇમ્પ્રેશન એન્ડ માય મોસ્ટ ફેવરેટ થિંગ અબાઉટ હિમ. પછી એટલે વાતો સ્ટાર્ટ થઈ, ફ્રેન્ડશિપ થઈ, રિલેશનશિપ સ્ટાર્ટ થઈ. રિલેશનશિપ સ્ટાર્ટ એટલે હી વોઝ તો શ્યોર મે બી ફ્રોમ ડે વન. હા ના, એવું ખોટું હોય તો બોલતું. ફર્સ્ટ ડે ના તને એક મહિનામાં તો આઈડિયા આવી ગયો હતો કે લગ્ન કરી શકાય. હા, સો એને એવું થયું હતું મને એક મહિનામાં તો મેં ઘરે કહી દીધું હતું, મારા મમ્મી પપ્પાને એના ખબર ઘરે હતી. કહી દીધું હતું. અને હું બગડી હતી બી ખરા કે ભાઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ મેરીડ રાઈટ નાઉ, ઓર હમણાં અમુક વર્ષોમાં મારે લગ્ન, આઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક ઓન માય કરિયર ને આ તે. બટ દેન આઈ થિંક પેલું ન હોય કે ઇફ ઇટ હેપન્સ ઇટ હેપન્સ, ઇટ જસ્ટ હેપન્સ. લાઈક હા, કે મેં 4 મહિનામાં મેં મારા ઘરે કહી દીધું હતું, અને 6 મહિનામાં વી વર એન્ગેજ્ડ એન્ડ ઇન અ યર વી વર મેરીડ. ના, એક્ઝેક્ટ એક વર્ષ અને 1 મહિનો. 7th નવેમ્બરના અમે લોકો મળ્યા હતા 2020, અને 7 ડિસેમ્બર 2021. હા, જનરલી બોયઝ છે ને એક મહિનો ડેટ યાદ ના રહેતી હોય, તમારું ઊંધું છે. મને યાદ છે, એનિવર્સરી યાદ છે, મને ટાઈમ યાદ આપણે છે. સૌથી પહેલી વાર તે મને મેસેજ કેટલા વાગે કર્યો હતો? 28 ઓક્ટોબર રાત્રે 10:18. પછી તું મને સૌથી પહેલી વાર મળવા ક્યારે આવ્યો હતો? 7 નવેમ્બર બપોરે 2:45 વાગે, 2:43. મારી પાસે પણ કેટલા ક્વેશ્ચન્સ છે, આવશે આગળ પણ હવે અંદર જ રેપિડ ફાયર રાઉન્ડ સ્ટાર્ટ કરી દીધું. એવું ક્યારે બન્યું છે કે જ્યારે તમે ડેટિંગ કરતા હતા અને એ સમયે અથવા તો રિલેશનશિપમાં હતા એ સમયે, કે નારાજ થઈ ગયા હોય ડેનિશા, કે કંઈ પણ એવું હોય, અને ત્યારે તમે તમારા સિંગિંગ સ્કિલનો ઉપયોગ કરો અને એકદમ આમ બનાવવાનો ટ્રાય કરો, તો એ કયા સોંગ હતા? એવું કંઈ છે? નારાજ થઈ જ નથી ક્યારે, થઈ જ નથી. લગ્ન પછી નારાજ થાય છે કે હવે હું એને સિંગિંગ વિડીયોઝ નથી મોકલતો કે એના માટે નથી ગાતો. કારણ કે પહેલા રોજનો એક વિડીયો આવતો હતો. હું નારાજ હોઉં કે ના હોઉં, ઇરરિસ્પેક્ટિવ. હવે લગ્ન થઈ ગયા ને, હવે ટેકન ફોર ગ્રાન્ટેડ થોડું થઈ ગયું છે. અને એ ચોખ્ખું કહે છે, ટ્રાન્સપેરન્ટ. મેં ના કીધું કે હવે થઈ ગયા લગ્ન, કે સ્ટ્રેટ ફોરવર્ડ, કે પહેલા લગ્ન નતા થયા એટલે પેલા આમ છોકરાઓ મસ્કા મારે ને કે થોડાક એક્સ્ટ્રા એફર્ટ નાખી. હવે હું કહું છું કે આપણે એક જ ઘરમાં રહીએ છીએ, તારે ગીત સાંભળ્યું તું મને કે બલરાજ આ ગીત સંભળાય. હા, એટલે એને પણ છોકરીઓને કે ના તું સામેથી કેમ ના ગાય, એટલે હું કહું કે માંગ્યા વિના તો માં પણ ના પીરસે. પણ એવું કોઈ તમારી લાઈફનું, તમારી બંને વચ્ચેની રિલેશનશિપનું એવું કોઈ સ્પેશિયલ સોંગ છે જે તમે એકબીજાને જે તે સમયે ડેડિકેટ કર્યું? ફર્સ્ટ ડેટ. હા, ફર્સ્ટ ડેટમાં મેં તું હીર એના માટે ગાયું હતું. મારું પણ ફેવરેટ સોંગ છે ને એને પણ બહુ જ ગમે છે. તો હા, એણે અમે લોકો કારમાં બેઠા હતા અને એને હું ડ્રોપ કરીને જતો હતો ને શી વોઝ લાઈક કે ગીત સાંભળવું છે. તો મેં આ ગીત સાંભળ્યું ને પછી એ પૂછે કે એને એવું થયું કે યાર આણે તો ગીત સંભળાવી દીધું કે મેં કંઈ ના કર્યું. એમ તો કે ઇફ યુ વોન્ટ તો હું કે મારો ડાયલોગ બોલું હિલારો ને. મને ઓકવર્ડ ફીલ થતું હતું. મેં ફર્સ્ટ ડેટમાં જવું આમ કર્યું ને કે ગીત સંભળાવો એવું કરીને, એટલે પછી આઈ વોઝ લાઈક કે ના, ઇફ યુ વોન્ટ ટુ લિસન સમથિંગ તો હું બી બોલી દઉં, કંઈક સંભળાઈ શકું છું, એટલે આપણે ગીવ એન્ડ ટેક છે. મેં ઓડિશન નહોતો લીધો ત્યારે. આઈ ન્યુ કે શી ઇઝ એન અમેઝિંગ એક્ટર. ટ્રુ.
તો એ તું હીરે એકવાર વાહ. ફરીથી આપણે મોમેન્ટને રિક્રિએટ કરીએ. इन सांसों का देखो तुम पागलपन के आए नहीं है चैन मुझसे ये बोली मैं राहों में तेरी अपने बिछा दूं ये नैन इन ऊंचे पहाड़ों से जा दे दूंगा मैं गर तुम न आई कहीं तुम उधर जानम उम्मीद मेरी जो तोड़ो इधर ये जहां छोड़ू मैं मौत और जिंदगी तेरे हाथों में दे दिया रे तू ही रे तेरे बिना मैं कैसे जीऊं હવે રડી જશે બસ. ઓ મને એકચ્યુઅલી એ મુમેન્ટ આખી યાદ આવી ગઈ. I was sitting in the car and I was just feeling કે oh shit, thank God કે I dated this man. એટલે જ આઈ સ્ટોપ ધેર. આવું થયું છે પોડકાસ્ટમાં પહેલા ક્યારેક? ના ક્યારે એન્ડ આઈ એમ શ્યોર શી ઇઝ નોટ એક્ટિંગ રાઈટ નાઉ. કે લાઈક ઓ માય ગોડ, હું શું કરતી હોત લાઈફમાં, મેં સાથે લગ્ન ના કર્યો હતો એવું મને યુ વોન્ટ વોટર? યુ વોન્ટ વોટ? નો આઈ ફાઇન. ઓકે, આપણે હવે થોડા ફન કન્વર્ઝેશન પર આવી Yes. જઈએ. Yes. ઓકે, મારી પાસે કેટલાક ક્વેશ્ચન્સ છે. એમાંથી તમારે મને ઓબ્વિયસલી કહેવાનું છે ને, સાચું કહેવાનું છે. એકદમ શત પ્રતિશત. ફર્સ્ટ ડેટ ક્યારે હતી અને કોણે શું પહેર્યું હતું? ઓહો, ફર્સ્ટ ડેટ હતી એટલે લાઈક અમે મળે એ દિવસને તો હું ડેટ ના કહું, પણ એની ડેટ મને નથી યાદ, પણ અમે લોકો ગયા હતા શિવશક્તિ કાઠિયાવાડી. ડેટ તમે લોકો એમ કે કદાચ તાજમાં જાય, TGBમાં જાય, કોઈ 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જાય, ને અમે લોકો અમારી ડેટ હતી શિવશક્તિ કાઠિયાવાડીમાં, જેમાં એણે ભીંડાનું શાક મંગાવ્યું હતું ને મેં એક રોટલી ખાધી હતી. ઓકે, શું પહેર્યું હતું એમણે? એ ફર્સ્ટ ડેટ ના કહેવાનું, ફર્સ્ટ ડે ના જે મળ્યા હતા 7 નવેમ્બર એ જ ફર્સ્ટ ડેટ હા, કહેવાય. એ તો ફર્સ્ટ ડેટ અમારી હતી ટી પોસ્ટ. અમે લોકો ચા પણ પીવા first માટે ગયા date હતા. એ કહેવાય મારા અકોર્ડિંગલી કે જ્યારે તમે બંનેવે ડિસાઈડ કર્યું હોય કે ઓકે હવે આપણે આગળ વધવાનું છે ને, ના, એના એવું માટે પણ એ છે ને બહુ નેચરલ જ થયું હતું Okay. કે હા એવું કંઈ નહોતું. લાઈક અમે એક અઠવાડિયું ફોન પર વાત કરી એન્ડ દેન વી ડિસાઇડેડ કે લેટ્સ મીટ. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ડે. હા, ઓકે, 7th. હા. રાઈટ. 7th. તો ત્યારે શું એણે પહેર્યું બ્લુ જીન્સ પહેર્યું હતું અને બ્લુ શર્ટ પહેર્યું હતું, જેની પાછળ પ્રિન્ટેડ હતું ફોર એવર ગર્લ ગેંગ. વાવ. એન્ડ હા, that's true. એની પાસે Okay. હજી મને કશું જ યાદ શર્ટ છે. મને એ નથી યાદ કે મેં શું પહેર્યું હતું, બટ બ્લેક કુર્તો પહેર્યો તો વાલો કદાચ સાવ પતલો થયો હતો, ખબર છે તું? કોવિડના કારણે એને કોવિડ થયું હતું. હા, મને નહીં ખબર. ગપ્પા લવ યાદ નથી એટલે સાચું બોલો. હા ના આઈ થિંક મને આઈ વોઝ જસ્ટ રિમેમ્બરિંગ ધેટ ડે. સો બ્લેક કુર્તો પહેર્યો હતો એને પઠાની. હા, એ છે, હજી છે, હા. પણ છે મારી પાસે. ફેર ઇનફ, કંઈ વાંધો નહીં, ડન છે. પહેલા કોણે પ્રપોઝ કર્યું? ઓબ્વિયસલી હું જ્યાં સુધી ગેસ કરી શકું છું. પ્રપોઝ વાળી મુમેન્ટ થઈ છે? એવું ના, એવું કોઈ કર્યું નથી, પણ Okay. હા, શી વોઝ ધ ફર્સ્ટ વન કે જેણે એણે મને આઈ લવ આઈ યુ લવ કીધું. કીધું. ઓકે, એટલે મેં એવું કીધું કે હું તો ઓલરેડી પ્રેમ કરું છું, પણ મેં કીધું નહીં કેમ કે મને ડર હતો કે યાર હું આઈ લવ યુ કહીશ ને પછી આખી સિચ્યુએશન ફરી જશે, કદાચ અમે લોકો સેમ પેજ પર ને કે યાર મને તો નથી પ્રેમ, ટાટા બાય બાય. એટલે એ ડરમાં હું ડિલે કરતો હતો કે કંઈ વાંધો નહીં, એ બોલશે. અને પછી ફ્રેન્ડશિપ બી જતી રહેતો, લાઈક એ બોન્ડ બી જતો રહેતો. ટ્રુ. ઓકે, ફેવરેટ ફૂડ બંને એકબીજાનું કહેવાનું છે. પિઝા, પાણીપુરી. નક્કી કરી લો, એક જ કહેવાનું છે પાણીપુરી. જે મોસ્ટ ફેવરેટ. પાણીપુરી. ઓકે, પાણીપુરી. દાલ ખીચડી ને ડુંગળી બટાકાનું શાક. હા, ડુંગળી બટાકાનું શાક. હા, છુપાવવા માટે હા નથી ડુંગળી- દાલ પડતી. ખીચડી એટલે દાળ ભાત અને ડુંગળી બટાકા વાળું શાક. રોટલી ને ડુંગળી બટાકાનું શાક. હા, ના તો હવે તું બોલ સાચો આન્સર. પણ તો ચા ને થેપલા જે હું રોજ ખાઉં છું. અરે એ તો તું ખાય છે યાર, એ થોડી ફેવરેટ ફૂડ છે. હા, ડુંગળી બટાકાનું હા, શાક. ડુંગળી બટાકાનું કહી શાક. દીધું છે મેડમ, એટલે એ જ હોવું જોઈએ, ના બદલવાનું ના, નથી એ તો જવા ભાવે છે ઓફકોર્સ. દાળ ખીચડી નહીં, દાળ ખીચડી હું જ્યારે મુંબઈમાં હોઉં કે બહાર હોઉં ને એવું કે અહીંયા મારે It's જંક નથી safe. ખાવું, ઇટ ઇઝ સેફ, યુ ગેટ એવરીવેર. દાળ ખીચડી તમને મળી જ જવાની છે. ઓકે, બાકી એના મમ્મીના હાથનું કશું પણ બનાવેલું ઇટ્સ ઇઝ ફેવરેટ. રાઈટ. ઓકે, ફેવરેટ પ્લેસ ટુ ગો બંને એકબીજાની કહેવાની છે, કોઈ પણ હોઈ શકે. એટલે ફરવા માટે એમને ફરવા એમ માટે chill પણ કરવા. કહી શકો, અથવા તો ક્યારેક સેટ થયા હોય ને એવું થાય કે અહીં Disneyland. આગળ જઈને બેસીએ. Disneyland. આઈ વોન્ટ ટુ ગો ધેર. આઈ વોન્ટ ટુ Okay. ગો ડિઝનીલેન્ડ. તારા માટે ફેવરેટ પ્લેસ, ઓ માય ગોડ, જ્યાં હું છું ત્યાં વાવ, સેફ છે ભાઈ. કેટલો સેવ આન્સર આપ્યો. 7 કરોડ.
એકચ્યુઅલી ડિસ્નીલેન્ડ કરતાં પણ અત્યારે ટુ બી વેરી ઓનેસ્ટ માય ફેવરેટ પ્લેસ ઇઝ અમારા ઘરનો સોફા. ત્યાં મારા પાસે ટેબલ પર ચા હોય અને હું સામે ફ્રેન્ડ્સ અથવા તો એવું કશું જોતી હોય. જેન્યુઅનલી દેટ ઇઝ માય ફેવરેટ એન્ડ એ સાથે હોય એમ. દેટ ઇઝ માય ફેવરેટ પ્લેસ. ટ્રુ. તમારે કે એમાં એડ ઓન કરવું છે? ના ના, શી ઇઝ રાઈટ. ઓકે, વાવ. મંત્ર એક્સેપ્ટ પૂરી રીતે અંદર ઉતારી દીધો છે એમણે. શી ઇઝ રાઈટ. ઓકે, બંનેમાંથી કોને પહેલાં ખોટું લાગે એવી કોઈ બી વાત હોય કે જેમાં કોને પહેલાં ખોટું લાગે? અમારા બંનેના એવા મુમેન્ટ્સ છે. લાઈક બલરાજનું એવું છે કે કોઈ મોટી વાત થઈ જાય ને કંઈ ફરક ના પડે અને સાવ નાની વાત જેમાં તમને એવું થાય કે લાઈક આમાં કોણ ખોટું આમાં લગાડે? કોણ ખોટું લગાડે એમાં એમાં એમને લાગે. લાગ્યું હોય અને હા. પછી એવો દિવસો નીકળે મારે મનાવવામાં. અને મને લાગે ને તો અગેન એ જ મારા બટ અગેન એ જ કે ખોટું લાગે ને તો અમે બંને એકબીજાને બહુ મોટા પર કહે કે મને બિલકુલ ના ગમે તો તું જોઈ લે લાઈક યુ નો. અને કોણ પહેલાં સોરી કે? લાઈક કોણ પહેલાં મનાવવાનો એફર્ટ? એટલે આપણે નથી કરતા આવું? વાહ. હું થોડો ઝઘડો સસ્ટેન કરવાવાળો માણસ છું. એમ અને મને શાંતિથી તરત હજી સોલ્વ ચલાવીએ. કરવા જોઈએ મને એવું. કોઈ વાંધો નહીં, હજી ઘણું લાંબુ જીવન છે. એટલે મજા આવે. ઘણા લોકોને એવું બી હોય કે થોડુંક આવું રહેવું જોઈએ, મિર્ચ મસાલા ટાઈપ. ખબર નહીં ભાઈ, મેં તો ના પાડીશ, માર નથી જોતું એટલે તું જરાક જોઈ કલેશ લેજે. નહીં જોઈએ. હા. ઓકે, એક પોઝિટિવ વાત અને એક થોડી ઓછી પોઝિટિવ. એટલે હું નેગેટિવ નથી બોલવા માંગતી, એટલે મેં થોડી ઓછી પોઝિટિવ કીધી છે. બંને એક એક કહેવાની છે. સો અબાઉટ હર, એ સખત ક્રિએટિવ છે. જરાય સંતુષ્ટ નથી જીવનમાં કે આ પ્રોજેક્ટ પત્યો, વોટ નેક્સ્ટ. એટલે મને બી એટલું પુશ કરે ને કે ઓકે વિઠ્ઠલ પત્યું, હવે બીજું ગીત કયું છે, પછી આ શો કરીશું, પછી આ છે, પછી રાજાધીરાજનું આ છે, પછી આમ છે. એટલે શી ઇઝ લિટરલી અનસ્ટોપેબલ. અને એને એવું બી છે કે હું બી ક્યાંય રોકાવું નહીં, કે વી બોથ આર એન આર્ટિસ્ટ. અને એવું છે કે એક આર્ટિસ્ટ તરીકે, એક માણસ તરીકે વહેતા જ રહેવું જોઈએ. હા, કે પ્રોગ્રેસ કરતા જ જઈએ, જીવનમાં આગળ વધતા જ જઈએ, પ્રેમ અને પૈસા બંને કમાતા જઈએ. અને ઓછી પોઝિટિવ વાત કે અમે લોકો બંને એ બી અને હું બી કે થોડુંક એટલે આમાં એટલા માટે બી એમણે પોતાનો બી આની અંદર એડ કે એકલાને નહીં કહી શકે. ઘરે બહુ ગેસ્ટને ઇન્વાઇટ નથી કરતા કેમ કે અમારું ઘર but it's true. જનરલી એટલું એમ મેસ્ડ હોય છે ને કે અને પણ તો બંને વર્કિંગ હોય એટલે થોડું એવું રહે. એટલે અમારા બંનેના schedule એવા છે ને, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ દેટ વી બોથ કે ભાઈ આપણે જરાક આને ઘરને મેન્ટેન કરી શકીએ તો આપણને પણ રહેવાની મજા આવે, બટ હોતા નથી ઘરમાં. પણ હા, એટલે પણ એ એટ ધ સેમ ટાઈમ કે આઈ વોન્ટ ટુ જસ્ટિફાય કે પછી ક્રિએટિવ વસ્તુમાં તમારું મગજ એટલું પરોવાયેલું હોય ને કે યાર ઓકે ઘર સાફ કરું, આ કરું, આ ક્લીન કરું કે કરીશું પછી જ્યારે બહુ જ ફુરસદનો ટાઈમ મળશે ને ત્યારે. તો એ રીતે અમે થોડાક લહેરી લાલા એમાં છીએ. ઓકે, હવે બલરાજ. સો આઈ થિંક મારા માટે એનો જવાબ બંને હશે. બીકોઝ જે મેં પહેલાં કીધું કે એ એટલો ટ્રાન્સપરન્ટ માણસ છે ને કે દેટ ઇઝ માય મોસ્ટ ફેવરેટ ક્વોલિટી ઇન હિમ, અબાઉટ હિમ. અને ઇઝ ઓલ્સો અ લિટલ લેસ પોઝિટિવ બીકોઝ પછી હી ઓવર શેર્સ એટ પ્લેસીસ કે જેમાં પછી એને જ નુકસાન થાય આગળ જઈને. એટલે મારે એ વસ્તુમાં મારે એને બહુ જ આમ રોકવું પડે કે બધાને ના કહીશ, ત્યાં એ કહેવાની જરૂરત જ નથી. ટ્રુ. યુ ડોન્ટ હેવ ટુ શેર ઇટ. સો આઈ થિંક એક ઓછી પોઝિટિવ કે જેમાં હું એને આમ થોડું કોક વાર પકડું કે ના બસ એમ એનો ફોન ચાલતો હોય ને બોલતો એવું બધું કરું. યસ, આઈ ઓવરશેર સમટાઈમ્સ. યા, સો દેટ. ઓકે, કોણ વધારે ઇમોશનલ છે? આઈ એમ શ્યોર બંને. We પણ both કોઈ are એક તો equal. હશે ને? અથવા કેવા એ ટોપિક પર વધારે વધારે. ઇમોશનલ થઈ જતા હોવ છો? હું ઓફન વધારે એ વધારે હા. અને એનું દેખાઈ જાય કે લાઈક મેં અત્યારે ગીત ગાયું તો આઈ વોઝ ફિલિંગ દેટ ઇમોશન ઇનસાઇડ, પણ કે પછી મને એવું થાય કે ઓકે કેમેરા ચાલુ છે, બે છોકરીઓ વચ્ચે હું બેઠો છું, હું ના રડી શકું અહીંયા, કે આઈ હેવ ટુ હાઇડ માય ઇમોશન, આઈ હેવ ટુ કંટ્રોલ માય સેલ્ફ. એ રીતે ઇમોશનલ બંને ખરા, પણ હું ક્યારેક કવર અપ. હા સારી રીતે કરી લેતો હું છું. સંભાળી શકે પોતાની જાતને. ઓકે, એટલે ડાયનિશા વધારે ઇમોશનલ છે. ઓકે, સેન્સ ઓફ હ્યુમર સૌથી સારું કોનું છે? બહુ અલગ સેન્સ ઓફ હ્યુમર છે. આમ છે અમારા બંનેનું સેન્સ ઓફ હ્યુમર. બંનેનું સેન્સ ઓફ હ્યુમર ઇઝ વેરી ગુડ એકચ્યુઅલી. એનું ઠીક છે, મારું બહુ જ જોરદાર છે, પણ આમ છે. પણ બંનેનું સારું છે. ઓકે, એટલે પણ સારું છે ને, જ્યારે નારાજગી હોય ત્યારે આ જ વસ્તુ કામ આવતી હોય. અમે બે એકબીજાને હસાઈ શકીએ છીએ એવું સેન્સ ઓફ હ્યુમર છે એટલે વાંધો ના આવે. That is- ઓકે, કોઈ પણ એવી સિચ્યુએશન હોય લાઈક એબનોર્મલ સિચ્યુએશન,
તો એ કોણ વધારે સારી રીતે ટેકલ કરી શકે, હેન્ડલ કરી શકે? કે આમ તમે એવી કોઈ સિચ્યુએશનમાં આવી ગયા હોય, લાઈક એકદમથી ઘરમાં કંઈક થઈ ગયું, ગેસ્ટ આવી ગયા કે XYZ કંઈ પણ થઈ ગયું, એવી સિચ્યુએશનમાં અચાનકથી બે જણ આવી ગયા તો 50-50 લિટરલી 50-50. Okay. ક્યારેક હું એને સાચી લઉં, ક્યારેક એ મને સાચી લે. કેમ કે પરિસ્થિતિ એવી હોય ને કે ક્યારેક કોઈ એક જણનું જ મગજ ચાલે, કે બહુ જ ઓછો ટાઈમ હોય કે જ્યારે અમે બંને એવી પરિસ્થિતિમાં સેમ પેજ પર હોઈએ. બાકી એવું કંઈક તમે કીધું એબનોર્મલ વસ્તુ કંઈક થઈ હું જાય અકળાયેલી હોઉં તો એ સાચવી હા. લેતો હોય, એ અકળાયેલો હોય તો આમ લાઈક કે હા ઓકે ચિલ આપણે કરીએ છીએ, થઈ જશે એવું. સો આઈ થિંક એ નેચરલી જ પેલું કોઈક એક ડાઉન હોય ને તો એક ઉપર જે આવી એકચ્યુઅલી અને કપલમાં હોવું જોઈએ કે હા ને એવું કોન્શિયસલી નથી કરતા, એવું થઈ જ જાય છે, થઈ જાય છે. પરસ્પરસ છે. ઓકે, મારા ક્વેશ્ચન્સ તો અહીંયા આગળ પતી ગયા છે, કારણ કે બહુ જ સારી રીતે બંને જણા એકબીજાને કવર અપ કરવાનો બી અહીંયા ટ્રાય કર્યો છે. પણ એકચ્યુઅલી ડિપ્લોમેટિકલી નહીં પણ જેન્યુઅલી એવું છે એવું કે થાય જ. હા એવું છે કે વી બેલેન્સ ઈચ અધર. અમે જ્યાં અમુક વસ્તુમાં મારી પેશન્સ નથી ને ત્યાં હી ઇઝ પેશન્ટ. લાઈક બહુ જ બધા લોકોને હું એકસાથે એટલું ના હેન્ડલ કરી શકું તો હી વિલ કમ ઇન ટુ ધ પિક્ચર. અને અમુક જગ્યાએ જે એની પેશન્સ નથી ત્યાં આઈ ઇન જનરલ આઈ બેલેન્સ ઇટ આઉટ. રાઈટ, એવું એટલે કહેવાય વધારે કે ટોકેટિવ તમે છો. હા કે એવું કહેવાય ને કે આ પરિસ્થિતિમાં કે વી કમ્પ્લીટ ઈચ અધર. કે કેમ કે કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી ના હોતો, હોય. કે આઈ એમ નોટ 100% પરફેક્ટ કે ભાઈ હા હું જે કરું એ જ સાચું. પહેલાં હું એવું માનતો હતો, પણ પછી લગ્ન પછી થોડુંક ચેન્જ થયું પરસેપ્શન તો સારું કે છે, ના થવું જ જોઈએ કે પેલું મારું બી થયું છે એમ કે હા, એટલે દરેક થવું જ વ્યક્તિની જોઈએ. અંદર એક પ્રોઝ એન્ડ કોન્સ હોય. એ રીતે યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ કે તમારામાં શું સારું છે ને શું ખરાબ છે. તો જે વસ્તુ ખરાબ છે એને સારી કરવાનો કે અને સારી હા, દિશા તરફ લઈ એકબીજાની જવાનો કમીઓને પ્રયત્ન કેવી કરીએ. રીતે તમે હા. ઓવરકમ કરી શકો. એ જ કે ઇન્સ્ટેડ ઓફ બોથ ઓફ અસ વી એવું નહીં કે આને વીક પોઈન્ટ છે તો અમે ત્યાં પિન કરીએ. એક્ઝેક્ટલી. વી એક્સેપ્ટ કે આ નેગેટિવ છે, આ વીક પોઈન્ટ છે, તો મારે અહીંયા આને આ દુખતી રીતે નસ સંભાળી નથી લેવાનું. દબાવવાની. હા, મારે દબાવવાનું નથી, મારે તો મેક ઇટ કમ્ફર્ટેબલ કે હા પિલોઝ રાખ્યા આજુબાજુ એવું વાળું. ઓકે, બંને જણાનો નેક્સ્ટ પ્રોજેક્ટ કઈ રીતનો હશે અને એનું બી કોઈ એક ઇનકેસ તમારે મારી સાથે શેર કરવું હોય તો? એકચ્યુઅલી બહુ જ જલ્દી જ અમે લોકો નવરાત્રિ માટે એક વિઠ્ઠલાનો જે રિસ્પોન્સ અમને મળ્યો છે તો ઓફકોર્સ અમને કંઈક કરવું હતું, પણ હવે અમે જે રીતે એને એક્ઝિક્યુટ કરવાનું વિચારી રહ્યા છે એટલું મોટું નહોતું કરવાની ઈચ્છા. બટ વીવ ગોટ સો મચ લવ. એટલે અગેન જે લોકભોગ્ય છે તારા વિના શ્યામ અને રે કાન્હા, આજે આપણા બહુ જ મનગમતા ગીતો છે કૃષ્ણ ભગવાનના, એનું અમે મેલેડી અત્યારે બનાવી રહ્યા છે. સો લેટ્સ સી હાઉ ઇટ કમ્સ આઉટ. અને that's our next project. એ ગીતને પણ વિઠ્ઠલ જેટલો પ્રેમ મળે એવી આશા સાથે બનાવી રહ્યા છે. બિલકુલ. સો ધીસ ઇઝ આર નેક્સ્ટ પ્રોજેક્ટ. અને એની જ સૌથી પહેલી ઝલક આપણે સાંભળી લઈએ અહીંયા જ. એ તો એનીવેઝ હી સિંગ્સ ઇટ ઇન નવરાત્રિ. નવરાત્રિમાં. હા, એટલે એ બંને સોંગ ઓબ્વિયસલી દર્શકોએ પણ સાંભળ્યા છે, મેં પણ Yes, સાંભળ્યા છે, yes. પણ એ બંને ચલો સાથે આઈ સિંગ 2 લાઇન્સ. ઓકે. તારા વિના શ્યામને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે, રાસ રમવાને વહેલો આવજે, રાસ રમવાને વહેલો આવજે. જલ્દીથી આ ગીત તમારા સુધી પણ આવશે. યસ. ઓકે, અને તમારો કોઈ ફેવરેટ નવરાત્રિને લઈને જ કોઈ ગરબો હોય કે કોઈ ગીત હોય તો એ જતા જતા અમારી ઓડિયન્સ માટે. હે સુરા જો તો હજારે છોડલો પિંચ બહારે, હે સુરા જો તો હજારે છોડલો પિંચ બહાને. સોરી કડી ગમ જતો હજારી ચૂડલો વેંજવાને. અદ્ભુત. થેન્ક યુ સો મચ અમારી Thank you સાથે so much. Thank ટાઈમ you. સ્પેન્ડ કરવા Thank you માટે for અને having આટલી us. બધી સારી વાતો અમારી સાથે કરવા માટે. ઓલ ધ વેરી Thank બેસ્ટ તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ Thank you, માટે. thank you. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ લવલી. થેન્ક યુ સો મચ. તો આ હતા ડેનિશા અને બલરાજ, જેમણે એમની પર્સનલ લાઈફથી લઈ પ્રોફેશનલ લાઈફ અને એમનું જે સોંગ છે, આવનારા પ્રોજેક્ટ્સ છે, એના વિશે આપણી સાથે ઘણી બધી વાતો શેર કરી.